આગળના વિડીયોમાં આપણે મંડળની વેબસાઇટ કેવી રીતે એક્સેસ કરવી, તેની બેઝિક માહિતી અને પ્રથમ સ્ટેપ અને સ્ટેપ 2 વિશે જોયું. નેક્સ્ટમાં આપણે સ્ટેપ 3 વિશે જોઈએ. સ્ટેપ 3માં ઘણી બધી માહિતી આપેલી છે, પણ તમામ વિગતો આપણે નાખવાની જરૂર નથી. આમાં એવું આપેલું છે વ્હીકલ વિશેની માહિતીમાં કે તમારા ઘરે વ્હીકલ કેટલા છે. દાખલા તરીકે તમારા ઘરે એક હોય તો એક નાખવાનું છે, તો એક વ્હીકલની ડિટેલ નાખવાની થશે. અને જો તમારા ઘરે 2 વ્હીકલ હોય કે 2થી વધારે હોય તો અહીંયા 2 નાખવાના છે. અહીંયાથી પછી તમે રિમૂવ વ્હીકલ પણ કરી શકો છો, જો વધારે નખાઈ ગયા હોય ભૂલથી તો એ પ્રમાણે. અહીંયા તમારે વાહનનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે. કાર છે, મોટરસાઇકલ, સ્કૂટર છે, જેટ છે તે પ્રમાણેનો. વાહનની માલિકી તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. માલિકીનું છે, ભાડે રાખેલું હોય કે માલિકીનું અને ભાડે રાખેલું બંને હોય. જે અહીંયા ફરજિયાતનો લોગો બતાવે છે, સ્ટાર કરેલું છે, એ હવે પછી એને રિમૂવ કરવામાં આવશે, કારણ કે કોઈના ઘરે વ્હીકલ હોય એ ખરા અને ન પણ હોય. નીચે આપેલું છે માલિકનો ફોન નંબર નાખવાની જરૂર નથી. નાખવું હોય તો નાખી શકો છો, ન નાખવું હોય તો જરૂર નથી. સરનામું નાખવું હોય તો નાખી શકો છો, જરૂર નથી. અહીંયા જે વિગતો આપેલી છે તે કોઈ પણ ફરજિયાત નથી. વ્હીકલ જોડે વીમો છે કે નહીં આ ફરજિયાત નાખવાનું છે, કારણ કે ભવિષ્યમાં એવું આયોજન છે કે બધા મળીને એક જૂથ વીમો લેવો હોય કે પછી એ પ્રમાણેનું આયોજન કરવું હોય તો કરી શકાશે. ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે નહીં તે વિશે પણ તમે અહીંયા નાખી શકો છો. હોય તો યસ, ન હોય તો નો. વધારાની નોંધો પણ તમે અહીંયાથી કરી શકો છો. જો તમારે વધારાનું વ્હીકલ એડ થઈ ગયું હોય તો તમે અહીંયાથી રિમૂવ કરી શકો છો. તો હું રિમૂવ કરી દઉં છું, તો તમને અહીંયા એક જ વ્હીકલ જોવા મળશે. અને જો ન હોય તો તમે બંને પણ અહીંયાથી ડિલીટ કરી શકો છો. અહીંયાથી 0 કરી દેશો તો તમારી બંને વિગતો દૂર થઈ જશે. 0 કરી દેશો તો અહીંયા ફરજિયાતવાળો પણ આપણો ઇસ્યુ દૂર થઈ જશે કે વ્હીકલ 0 છે, તો આપણો તે સ્ટેપ પૂરું થઈ જશે.